હવે આપણે આગળ નીકળી ગયા છે। હવે આવશે મહીસાગર નદી, જ્યાં આપણે નાહવાનું છે। તો તમને મહીસાગર નદી પણ બતાવી દઈશ અને સરસ એવી નદીમાં પાણી પણ અત્યારે ચાલુ છે મિત્રો। તો જેટલા પણ અહીંયા પ્રવાસીઓ આવે છે તો દરેક મિત્ર અહીંયા નાહવાના છે મિત્રો। તો તમને આ મહીસાગર નદીમાં પણ સરસ એવું જોવાલાયક સ્થળો પણ છે। અહીંયા મહાદેવનું મંદિર છે, માતા મહીસાગર માતાનું મંદિર પણ છે। તો મિત્રો અમે માતાજીના દર્શન કર્યા, પણ ત્યાંનો વિડીયો થોડો ઉતાર્યો હતો। તો જો વિડીયો હોય તો તમને બતાવીશ, નહીંતર આગળ વધવાનું છે ભાઈ મિત્રો અહીંયાથી આપણે। તો આપણે અત્યારે મહીસાગર નદીના દર્શન કર્યા, સરસ મજાનું નાહ્યા અને નહીં ધોઈને અહીંયાથી હવે આગળ આપણે વધીએ છીએ મિત્રો। તો દરેકને જય માં મહીસાગર। નમસ્કાર મિત્રો, કહેવામાં આવે છે કે મહીસાગર નદીમાં ખાલી પગ ધોવાથી તમારા પાપ ધોઈ જાય છે। તો મિત્રો અમે તો આખા નદીમાં નાહ્યા છીએ, તો અમારા તો બધા પાપ ધોઈ ગયા છે। જેટલા પણ અહીંયા પ્રવાસીઓ આવે છે તો દરેક મિત્ર અહીંયા નાહવાના છે મિત્રો। તો તમને મહીસાગર નદીમાં પણ સરસ એવું જોવાલાયક સ્થળો પણ છે। અહીંયા મહાદેવનું મંદિર છે, માતા મહીસાગર માતાનું મંદિર પણ છે। તો મિત્રો અમે માતાજીના દર્શન કર્યા, પણ ત્યાંનો વિડીયો થોડો ઉતાર્યો હતો। તો જો વિડીયો હોય તો તમને બતાવીશ, નહીંતર આગળ વધવાનું છે ભાઈ મિત્રો અહીંયાથી આપણે। તો આપણે અત્યારે મહીસાગર નદીના દર્શન કર્યા, સરસ મજાનું નાહ્યા અને નહીં ધોઈને અહીંયાથી હવે આગળ આપણે દરેકને। તો મિત્રો આપણે ડાકોર પહોંચી ગયા છે અને અહીંયા ગાડી પાર્ક કરી અને આપણે હવે ડાકોરજીના દર્શને જઈશું। તો તમે જોઈ શકો છો બંને સાઈડ મિત્રો કેવું સરસ મજાનું માર્કેટ છે। અહીંયા દુકાનો પણ છે અને અહીંયા બધી વસ્તુ જોવા જઈએ તો સસ્તી પણ મળે છે મિત્રો। અને આપણે ત્યાંનો માર્કેટનો નજારો જોઈશું, બજારમાં ફરીશું અને ડાકોરના ઠાકોરના દર્શન કરીશું, તમને ગોમતી તળાવ બતાવીશું મિત્રો। તો દરેક સ્થળની આપણે મુલાકાત લેવાની છે અને તમે બન્યા રહો મારા બ્લોગમાં। તો મિત્રો આ ગોમતી તળાવ છે, જો હજારો વર્ષથી આનું અસ્તિત્વ છે મિત્રો। અહીંયા આપણા શ્રી કૃષ્ણ એવું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ આ તળાવમાં સંતાડવામાં આવી છે મિત્રો, જે દ્વારકાથી લાવવામાં આવી હતી। દ્વારકાધીશની મૂર્તિ મિત્રો આ ગોમતી તળાવમાં વર્ષો સુધી સંતાઈ રહેલી છે। અને અહીંયા જે પણ આ ગોમતી તળાવમાં દર્શન કરે છે, એમના પગ ધોય છે તો મિત્રો દરેકના પાપ ધોવાઈ જાય છે મિત્રો, એવું કહેવામાં આવે છે।
ડાયરેક્ટ આપણે ફાગવેલ જઈશું તો તમને ફાગવેલ બતાવી દઉં. તો મિત્રો ફાગવેલમાં સુરા બાથજીનું નવી મંદિર બને છે, તો નવા મંદિરની મુલાકાત લીધી અને સરસ એવું મંદિર છે મિત્રો, તમને દર્શન કરાવીશું. અને ત્યાંનું માર્કેટ પણ જોરદાર છે, તલવારો તથા બંદૂકો તથા મિત્રો પ્રસાદી પણ સરસ એ મળે છે. તો જય ભાથીજી મહારાજ. ફાગવેલ દર્શન કરી અને હવે આપણે મીનાળ જઈશું. ફાઇનલી આપણે મીનાળા પહોંચી ગયા છે અને અહીંયાનું માર્કેટ પણ સરસ એવું જોરદાર છે મિત્રો. લેડીઝની તમામ વસ્તુઓ મળે છે મિત્રો, પ્રસાદી તથા જે પણ આઈટમ જોઈએ નાના બાળકો માટે, સ્ત્રીઓ માટે અને દરેક વ્રત કરતા હોય એમના માટે સોઢાળી પણ મળે છે મિત્રો. તો આ મંદિર જો અને સરસ મજાનું બંને બાજુ માર્કેટ છે મિત્રો, અને આપણે જોતા જોતા જવાનું છે. અત્યારે મિત્રો દશામાં વ્રત ચાલે છે, તો દરેકને જય દશામાં.
તો મિત્રો દરેકનો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો જોવા માટે. તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમને જે પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરો મિત્રો.